વડોદરામાં આવેલી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે આ વર્ષે શિક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પહેલ જોવા મળી રહી છે। આગામી 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં અહીંથી કુલ 14 કેદી પરીક્ષાર્થીઓ ભાગ લેશે। મળતી માહિતી અનુસાર ધોરણ 10ના 8, ધોરણ 12ના 4 અને દાહોદથી આવેલા 2 કેદીઓ એમ કુલ મળીને 14 કેદીઓ પરીક્ષા આપશે। પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેલ સંકુલમાં ખાસ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી કેદી પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલ ન પડે। રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષાઓ માટે જેલ પ્રશાસન દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ અને યોગ્ય વાતાવરણ રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવી છે। કેદીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેમને મોટિવેટ પણ કરવામાં આવ્યા છે। ઉપરાંત પરીક્ષા દરમિયાન ગરમીનો તાપ ન લાગે તે માટે યોગ્ય વાતાનુકૂલન વ્યવસ્થા, પાણી અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। જેલ પ્રશાસન દ્વારા એ પણ ખાતરી આપવામાં આવી છે કે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને તમામ પ્રક્રિયા નિયમ મુજબ પૂર્ણ થાય।